અત્યારે એવું જ થઈ ગયું છે. આપણા ગામમાં જેવું થયું એવું નથી. આખું એમ કહેવાય ને જગત હાથ છે બધું. આખો વાયરો વાગ્યો પરિવર્તનનો. બરાબર. આ આપણે હમણાં ભીમા પર્વતનો ભાગ્યો 15 દી દુબઈ આટો મારી આવ્યો. ત્યાં કોને અહીંયા વળે? એનો મામાના છોકરા અહીંયા. તને ખબર છે? ના અરે ના. કોઈને નથી ખબર. બરાબર. પેલા જરીક કંઈક ગામમાંથી બહાર જતું તો તરત આખા ગામમાં ખબર પડી જાય. વૈસે પૌલો એને માસી ત્યાં ગયો હતો સુરત. આ હું તને 90-91ની વાત કરું છું. બરાબર. તો પૌલો સુરત એને માસી ત્યાં ગયો, 4-5 દી રોકાણો. ગામમાં તરત બધાને ખબર પડી ગઈ કે પૌલો સુરત ગયો, પૌલો સુરત ગયો. તો ઓટે તો એવી વાતો થતું હતું કેમ જાણે જાહો જાલી સલકાઈ જતી હોય એમ. સુરત ફરવા ગયો એ કે ગગજીનો છોકરો. ઓટે એક દી કોઈ ન હોય તો તરત ખબર પડી જાય કે ફલાણો ભાઈ ક્યાં ગયો છે, ફલાણો ભાઈ ક્યાં ગયો છે. અત્યારે તમે કેનેડા, દુબઈ કે પછી તમે ગમે ત્યાં ફરવા વયા જાઓ, કોઈને ખબર નથી પડતી. મૂળ લશ્કર ક્યાં લડે છે ને એ અત્યારે કોઈને ખબર નથી. બધાય પોતાની રીતે હું ભલો ને મારું ઘર ભલો. આખી એક સિસ્ટમ થઈ ગઈ. કોઈ પૂછવાવાળું છે નહીં. ઘેરે કોઈ નથી પૂછતું એકબીજાને. બાજુવાળાને તો ક્યાં પૂછે ફલાણો ક્યાં ગયો, ફલાણો ક્યાં ગયો. પેલા તો અમદાવાદ કે સુરત જવું હોય ને તો આખા ગામમાં પેલા ખબર પડી જાય કે ફલાણા ભાઈનો છોકરો સુરત જવાનો છે, અમદાવાદ જવાનો છે. અઠવાડિયા પહેલા ખબર પડી જાય. કારણ કે બધાને પોતપોતાના સંબંધી ત્યાં ન હોય ને તો અહીંથી સીબડા ડોડા ને એવું બધું મોકલાવાનું હોય. ઘણી વખત તો વાત બહાર ન જાય ને એવી કોશિશ કરવામાં આવતી કે ગામમાં ખબર પડી છે તો આ બધું ભેગું થાય. અને પાછા મગાવે હોતી હાબુ લેતા આવજો, સોડા લેતા આવજો, કપડાં ધોવાના, વાસણ ધોવાના હાબુ લેતા આવજો. એક આખું ગાડું ભરે ને એટલું તો બધું એ બિચારો પાછો ત્યાંથી સુરત કે અમદાવાદથી આવે તો પાછું એ ત્યાં ઉતરે ધારિકા બગારા. પછી ત્યાંથી બસમાં ચડાવવાનું, પાદર ઉતરે ને પાદરથી પાછું પોતપોતાને ઘેરે બધાને પુગાડવાનું. આ સિસ્ટમ હતી. આમ જો તો સમય આખો આમ ફરી ગયો. એ સમયે બધા એકબીજાની પરવા કરતા. આ સમયની અંદર એકબીજાની કોઈને પરવા કરવાની ક્યાં પૂછવાની પડી નથી. કાંઈ કે થયું હોય તો કે ભોગવે, બીજું હું એના કર્યા એ ભોગવે. આવી આખી સિસ્ટમ થઈ ગઈ. માણસની માનસિકતા ફરી ગઈ મૂળ. લાવો આ એલા જ કરે છે. આપણા ગામમાં હશે એવું નહીં. બધી આ સિસ્ટમ છે.